તો આ તરફ દિયોદરના અસાણા ગામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક સૂચક નિવેદન આપ્યું છે। અસાણા ગામે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગેનીબેન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૂચક નિવેદન આપ્યું। ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં હાજરી આપવા માટે ગેનીબેન પહોંચ્યા હતા અને એમને નિવેદન આપ્યું કે અનેક ગામ તો એવા છે કે જ્યાં વસ્તી કરતા તો પોલીસ કેસ વધારે થતા હોય છે। તેમણે અપીલ પણ કરી કે જો ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ન જતા, પરંતુ સમાજના જે મોભી હોય છે એ લોકોની સામે બેસી અને જે આખો મામલો હોય છે સુલઝાવી લેજો, સમાજ કુટુંબને ભેગા કરી અને ન્યાય કરી લેજો, કારણ કે વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે હંમેશા નીચોવાઈ જવાય છે। આ વાત તેમણે આ કાર્યક્રમમાં કરી। ગામની વસ્તી વધારે ના કરતા તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો વધારે એની ગામની વસ્તી એના કરતા એ ફરિયાદો વધારતી હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલથી કરીને ડોક્ટરથી કરીને વચ્ચે સોવટિયાથી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે તેના ઉપર એ પણ હાથે દીવી નાખે અને જેને કરાય જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે એકદમ આખા નેસમાં જાય, ધોઈ જાય। ઓનલાઈન પર સંવાદદાતા કમલેશ નાભાણી જોડાઈ ગયા છે। કમલેશ, એક કાર્યક્રમમાં ગેનીબેન હાજરી આપવા માટે પહોંચ્યા અને એમને સૂચક નિવેદન આપ્યું, શું વધુ વિગતો આ મામલે છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ ગેનીબેન છે તે ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજ માટે તેઓ એ કહી શકાય કે વિકાસ થાય અને ઠાકોર સમાજ આગળ આવે એના માટે ઘણીવાર તેઓ સમાજને ચેતવણી આપતા હોય છે। ત્યારે ફરી આજે એક ધાર્મિક કાર્યક્રમ હતો અસાણા ગામે ને ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે અનેક ગામોમાં એવું પણ બને છે કે વસ્તી કરતા તો તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે, ગુના વધારે દાખલ થયેલા હોય છે। તેમણે કહ્યું કે જ્યારે પણ આવું કોઈ બને તો ફરિયાદ દાખલ ન કરવી, જે સમાજના આગેવાનો હોય તેમની સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને એનું સમાધાન કરવું જોઈએ। જો તમે ફરિયાદ કરશો તો ફરિયાદ પોલીસ અને વચેટિયા હોય તેઓ તમને નીચોવી નાખશે અને છેલ્લે તમારે કહી શકાય કે એ રખડવાના વારા આવતા હોય છે। એટલે કહી શકાય કે ઠાકોર સમાજમાંથી આવે છે એટલે સમાજ સુધરે અને સમાજ આગળ આવે અને સમાજમાં શિક્ષણનું જોર વધે તેમના માટે એક આ નિવેદન તેમને આપ્યું છે। જી કમલેશ, આભાર જાણકારી માટે।